ચાલો બેટા ધોરણ 11 ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 21 ઉદાહરણ છે 3.12 ધ્યાન રાખજો ઉદાહરણ બહુ જ મોટું નથી થોડુંક સમજવાનું અઘરું કામ છે બરાબર રકમ બહુ મોટી છે કોઈ એક દડાને હું આકૃતિ છેલ્લી બાજુ દોરીશ આપણું જે છેલ્લું બોર્ડ છે ને આ બાજુ દોરશું જો અહીંયા એક દડો છે ધ્યાન આપજો દડો છે કોઈ એક દડાને કાંઈક દડો છે કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે અહીંયા ફર્શ ઉપર પડતો મૂક્યો છે આ દડો છે આપણો આ દડાને હું 90 મીટરની ઊંચાઈ પરથી અહીંયાથી આ ફર્શ છે આપણું ફર્શ એક દડો છે આપણું ફર્શ છે આ શરૂઆતનો આ ઊંચાઈ આ 90 મીટર છે આ ઊંચાઈ 90 મીટર છે જોજો આ ઊંચાઈ છે 90 મીટર અહીંયાથી આપણે કેવો મૂકીએ છીએ પડતો મૂકીએ શબ્દ વાપરેલો છે દડાને પડતો મૂકવામાં આવે તો પડતો મૂકો શબ્દ વાપરો એના જગ્યાએ લખી નાખું મુક્ત પતન વૃત્તિ ચાલી રહી છે v0 બરાબર 0 મુક્ત પતન કરીએ કેટલી મીટરની ઊંચાઈથી 90 મીટર પછી ફર્શ પર પડતો મૂકવાનો ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10% ભાગ જેટલી ઝડપ ગુમાવે છે v0 હવે અહીંયાથી નીચે પડતો અહીંયા અથડાય જેવો અહીંયા અથડાય ત્યારે નીચે ઓરિજિનલ ઝડપ હોય એના 10% ભાગ જેટલો હોય એની ઝડપ ઘટે કીધું છે કારણ કે સિમ્પલ વસ્તુ આમ અથડાય પછી એ અથડાય દાખલા તરીકે આપણે કામ કરીએ ચલો અહીંયા આ પહેલું જ્યારે સુધા મુક્ત પતન કરવામાં આવે અહીંયા અથડાય એટલે પ્રથમ સંઘાત કેસો આપણે તો આ પહેલા શરૂઆતમાં દાખલામાં કઈ લેવાનું નથી સમજવાનું અગત્યનું છે દાખલો અઘરો નથી બેટા એ ધ્યાન રાખજો પણ સમજવામાં ભૂલ કરી તો દાખલો અઘરો થશે આલેખ આપણે દોરવાનો છે પણ આલેખ માટે આપણે કેટલીક કિંમત મૂકશે મેં વિચારતા કે દાખલો છે બહુ અઘરો છે અરે ના દાખલામાં કઈ નથી સૂત્ર પેલા 3 જ આપડા પણ એને સમજવું થોડું અઘરું છે જો શરૂઆત લખું છું આ સૌથી પહેલી શરૂઆત કરું છું અહીંયા જોજો તો શરૂઆતમાં v0 બરાબર 0 શરૂઆતમાં વેગ કેટલો છે 0 અંતર d બરાબર કેટલું છે અંતર 90 મીટર પણ નીચે જાય છે એટલે માઈનસ કેમ માઈનસ નીચે જાય છે અંતર કેટલું કીધું મેં તમને 90 મીટર પણ એ 90 મીટર કેવો આવશે બેટા માઈનસ થોડાક અક્ષર નાના છે એટલે ધ્યાન આપજો આમ તો દેખાય છે હા કેટલું છે d બરાબર 90 મીટર આ છે 90 મીટર શરૂઆતમાં બીજી કઈ વસ્તુ આવે હા હંમેશા આ પ્રવેગ થાય પ્રવેગ a બરાબર -g નીચે જ આવે અહીંયા તમે પ્રવેગ લખશો તો અક્ષર મોટા કાઢો થોડાક a બરાબર -g નીચે જશે તો અહીંયા આવશે a બરાબર -g બરાબર તમને g ની કિંમત રકમમાં આપી નથી ન આપેલી હોય તો તમારે કેટલી લેવાની 9.8 માઈનસ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ g મેળવો તમને આટલી વસ્તુ ખબર છે તો આપણે એક કામ કરીએ તો દડો અહીંયા અથડાશે અથડાયના પહેલા અથડામણ પહેલા હું અત્યારે શું કામ કરું જોજો અહીંયા ખાસ અથડામણ પહેલાની વાત કરું છું આ શરૂઆતમાં
શરૂઆતમાં એટલે આ બધી અહીંયા જે અથડામણ હશે ને આને આપણે પ્રથમ અથડામણ કહેશું. તો બધી વાત પ્રથમ અથડામણ પહેલાની વાત કરું છું. આપણે આને પ્રથમ અથડામણ કહેશું. શું મજા આવશે આમાં? તો આ શરૂઆતમાં એટલે આપણે આપણી દેશી ભાષામાં લખીએ. પ્રથમ અથડામણ પહેલા. આ છે પ્રથમ અથડામણ પહેલા. તો ચલો તમારી પાસે V0 D અને A છે, બરાબર? તો એક કામ કરીએ, તમને અંતિમ વેગ મળે D હોય, D છે તમારી પાસે, તો અંતિમ વેગનું કયું સૂત્ર આપણે બોલો? તો હું તો પેલું સૂત્ર વાપરું છું. કયું? અહીંયા આપણે લખીએ. કયું સૂત્ર? સર આવડે મને. V² માઇનસ V0² બરાબર 2AD. V² માઇનસ V0² બરાબર 2AD એ સૂત્ર વાપરીએ. એની અંદર કિંમત મૂકો. V² કેટલા છે? V² જે તમારે શોધવાના છે. V0² કેટલા છે? 0 2 ના 2 A માઇનસ 9.8 D માઇનસ 90. બરાબર. તો V² બરાબર, સ્ક્વેર છે. હું થોડો ગભરાઈ ગયો. મેં તો આટલી બધી કિંમત થોડી આવે, પણ સ્ક્વેર છે. જો તમે કરો, હું ફટાફટ કરું. 2 ગુણ્યા 9.8 ગુણ્યા 90. 1764 નું વર્ગમૂળ 42 આવ્યો. 42 1764 બોલ્યું ને? હા, આ આવશે 1764. 1764 નું વર્ગમૂળ એટલે V બરાબર 42. આમ V બરાબર 42 મૂલ્ય આવ્યું, પણ જાય છે નીચે એટલે ઋણ જ આવે. એટલે 42 એકમ લખી નાખીએ આપણે. એકમ શું આવશે બેટા? મીટર પર સેકન્ડ. એટલે અહીંયા અથડાય, ત્યારે વેગ. અહીંયા અથડાય, પ્રથમ અથડામણ. આ અથડામણ પહેલા વાત છે. પહેલા આ બધી પહેલાની વાત છે. તો શરૂઆતમાં હતો અને અહીંયા આપણે વેગ શોધ્યો. જો વેગ, અહીંયા વેગ તમારો આવ્યો 42 મીટર પર સેકન્ડ. અથડામણ પહેલા આ બધું અથડામણ પહેલા. અને ચલો નીચે આવવા માટે લાગતો સમય શોધીએ. સમય તો સમય માટે કયું સૂત્ર આપણે? V બરાબર V0 પ્લસ AT વપરાય. અમુકને એમ થાય છે મારે આ ન વાપરવું હોય તો કઈ વાંધો નહીં. V બરાબર V0 પ્લસ AT. તમે યાદ રાખજો, તમારે દડાની 12 સેકન્ડ સુધી ગતિની ચર્ચા કરવાની છે. એટલે દરેક કિસ્સામાં સમય શોધવો પડશે તમારે. કારણ કે 12 સેકન્ડ થાય ત્યાં ગતિ પૂરી કરી દેવાની. તો ગતિની ચર્ચા કરવાની નહીં. એટલે ક્યાં સુધી ગતિની ચર્ચા કરવાની છે? 12 સેકન્ડ. તો આપણે એક કામ કરીએ કે ભાઈને ઉપરથી નીચે આવતા કેટલો સમય થયો? તો સર તમે વેગ કેમ શોધ્યો? કારણ કે વેગ શોધીશ તો મને અહીંયા કીધું છે અથડામણ પછી ઉપર જશે. સિમ્પલ. દડો તમે નાખો, કોઈ પણ દડાને તમે નાખો, આ દડો નાખો તો અથડાય. તો અથડાય ત્યાં ન જાય. દડો કોઈ વાર જોયો હોય તો પાછો ઉપર જાય. આમ પાછો આમ અથડાય, પાછો આટલો છેક ઉપર ન જાય, આમ ધીમે ધીમે જાય. કેમ આવું કેમ થાય? કારણ કે દરેક અથડામણ અહીંયા અથડામણ થાય ને એટલે કેટલીક ઉર્જા ગુમાવે. સ્વાભાવિક વસ્તુ છે. આપણે દડો મૂકો તો અહીંયાથી મૂકું, ઠાક કરતો મૂકું, ઠાક પછી અહીંયા સુધી આવે, ઠાક પછી અહીંયા સુધી આવે, ઠાક દેખાય નહીં. આ છે અહીંયાથી મૂકું તો ઠાક ઠાક ઠક 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 એમ થાય. દરેક અથડામણે કઈક ઉર્જા ગુમાવે. અથડામણ થાય એટલે ઉર્જા ગુમાય જ. હા, કારણ કે એવું 100% તો મૂકો તો ત્યાં જ પાછું આવે એવું શક્ય નથી. જમ્પિંગ દડામાં છે પણ 100% ત્યાં ન આવે, થોડુંક નીચે રહી જાય બેટા. તમે આમ બળ ને આપણે મુક્ત પતન કરાવવાનું, થોડુંક રહી જાય. હું જે કહેવા માંગુ છું ખબર પડે છે? એટલે એ વસ્તુ અહીંયા છે. જો V બરાબર V0 પ્લસ AT. તો કિંમત મૂકો ચલોમાં દીકરાઓ. આ કેટલા છે? 42 બરાબર 0 પ્લસ A.
આમાં હું થશે પાછો એની કિંમત મૂકવા જશું ને આ 42 મીટર પણ ક્યાં અહીંયા લખી નાખું છું નીચે તરફ નીચે તરફ એટલે માઇનસ આવે એટલે અહીંયા આપણે એ માઇનસ મૂકશું આ v સ્ક્વેર આવ્યો એટલે પ્લસ ઓર માઇનસ બે આવે પણ આપણે નીચે માઇનસ એટલે આપણી માટે માઇનસ કિંમત એટલે નીચે તરફ આવશે નીચે તરફ આવે વેગ એટલે અહીંયા હું નીચે તરફ લખું એટલે અહીંયા એને માઇનસ લખીશ જો માઇનસ ન લખું તો તમે આ 42 લખો પછી આ 0 લખો એ બરાબર લખો 9.8 બરાબર માઇનસ t સમય લખો તો તમારો જવાબ શેમાં આવે ઋણમાં પણ જવાબ કદી પણ ઋણ આવે નહીં સમયનો જવાબ કદી ઋણ નો આવે એટલે ભૂલ ન હોય એ જોવું પડે આ નીચે તરફ છે જોજો આ ક્યાં છે આ નીચે તરફ ભૂલ ન થયા એટલે જો અહીંયા મેં માઇનસ એટલે કર્યા -42 બરાબર 0 પ્લસ at એ બરાબર છે -9.8 ઇન્ટુ t તો આપણે પહેલો કિસ્સો તો t1 કહી દઈએ તો t1 ઇઝ ઇક્વલ ટુ ચલો કરો 42 ભાગ્યા 9.8 ભાંગા 9.8 4.2857 4.2857 પણ આ લોકોએ 4.28 લીધા છે એટલે હું એ જ લઈશ 4.28 સેકન્ડ એટલે આ બે વસ્તુ પર ધ્યાન આપજો આપણે કઈ કરતા નથી દરેક કિસ્સો શું નામ કરતા જશું કે દડાને ઉપરથી નીચે આવ્યો તો વેગ કેટલો થયો 42 મીટર પર સેકન્ડ આવ્યો અને દડો ઉપરથી નીચે આવે જમીન સાથે અથડામણ પહેલા છે તો અથડામણ પહેલા એટલે કેટલો થયો t1 સમય થયો 4.28 સેકન્ડ આપણે હજી સેકન્ડ 4.28 જ થઈ છે હવે અહીંયા અથડાય છે ખરેખર દડો ગતિ આમ જ દોલન કરે પણ હવે એનો બીજો કિસ્સો હું અહીંયા લખી નો પડી દડાને મૂકો આ દડો આમ તો આમ જ ગતિ કરે આ જમીન છે આ દડો મૂકો આમ નો દોલન અહીંયા જ કરે પણ હું પહેલી પછી આ બીજી જે નીચે ઠીક આવે ને સોરી ગતિ નાની થતી જાય એમ હું પહેલી ગતિ અહીંયા ઠીક તો બીજી એક ગતિ થાય અહીંયા જ પણ દર્શાવી સાઈડમાં આ બધી ભેગી જ થાય પણ પછી આપણે આંકડા જોઈ ન શકીએ એટલે હવે જે અથડામણ પછીની ગતિ છે પ્રથમ અથડામણ બાદ ની બાજુમાં દોરીશ ખરેખર થશે અહીંયા જ આમાં થાય પણ હું પહેલી ગતિ બીજી ગતિ બાજુમાં દોરીશ ચલો હવે અથડામણ બાદ આ તમારે છે પ્રથમ અથડામણ બાદ તો હવે મારો શરૂઆતનો વેગ ધ્યાન આપજો હવે મજા આવશે ઉપર જાય છે આમ ઉપર જશે તો અહીંયા કીધું છે કે અથડામણ દરમિયાન વેગમાં 10% નો ઘટાડો થાય વેગમાં કેટલો ઘટાડો થાય 10% નો કેટલા ટકાનો 10% નો તો આપણો વેગ કેટલો હતો અથડામણ પહેલા કેટલો હતો 42 ત્યાં લખીએ આપણે અથડામણ બાદ એ લોકોનો શબ્દ વાપરીએ અથડામણ બાદ દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે અથડામણ બાદ દડો તેની ઝડપના મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે બરાબર હવે એ લોકો એમ કહે છે કે 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે હું એમ કહું મારી પાસે 100 રૂપિયા છે હું એમ કહું કે મેં 10% 10મો ભાગ વાપરી નાખ્યો તો વધ્યો કેટલો 90 ભાગ 100 રૂપિયામાંથી એમ કહ્યું કે મેં
રોજ 10 રૂપિયા હું વાપરું છું 2 વાર ચા પીવાના, રોજ સવારે બપોરે અને સાંજે ચા પીવાના 5-5 રૂપિયા વાપરું છું, તો રોજ 10 રૂપિયાનો મારો ખર્ચો છે. તો બીજા દિવસે મારી પાસે કેટલા રૂપિયા? 90 રૂપિયા. કેમ કે 90 10% ખર્ચાણા, 90% તો વધે ને. તો એ લોકો અહીંયા શબ્દ શું વાપરે છે? અથડામણ બાદ દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. તેનો મતલબ એવું થયું એટલે કે નીચે છેક સુધી દેખાય છે, આખું દેખાય છે, એટલે કે 90મા ભાગ જેટલી ઝડપ વધે છે. નેવુંમો ભાગ લખવું હોય તો 90% પણ કહેવાય. 90મો ભાગ એટલે 90%. 90% જેટલી ઝડપ વધે છે. તો ચલો હવે પ્રથમ અથડામણ પહેલા, તો હવે આવશે પ્રથમ અથડામણ બાદ. બરાબર? તો હવે આની જે ઝડપ હશે અથડામણ બાદની ઝડપ, એટલે અથડામણ બાદની શરૂઆતની ઝડપ v0 છે, v0 એ આપણે અથડામણ પહેલા કેટલી ઝડપ હતી? 42 મીટર પર સેકન્ડ. તો જે 42 મીટર પર સેકન્ડ છે, 42 મીટર પર સેકન્ડના 90% જેટલો થાય. કેમ? મેં તમને સમજાવ્યું 10% જેટલો ભાગ ખર્ચાય તો 90% જેટલો ભાગ બાકી વધે, તો બાકી વધે તો 90% જેટલો ભાગ બાકી હોય, તો હું આમ ડાયરેક્ટ લખું છું. કઈ અથડાય, આ સિમ્પલ વસ્તુ છે. આમ હોય તો અથડામણ પહેલા જો વેગ 100 મીટર પર સેકન્ડ હોય, 100 મીટર પર સેકન્ડ, તો કેટલી ખર્ચાય? અહીંયા 10% જેટલી ઘટે, તો વધે કેટલી? તો ઉપર કેટલી જશે? 90 મીટર પર સેકન્ડ એમ. એટલે આ અથડાય તો અંતિમ વેગ પણ ઉપર જાય, તો 90 હું બોલું છું પણ સમજજો. અથડાય ત્યારે કેટલું હતું? આપણે શું હતું? 42. સોરી, આવ્યું. હવે એમ કીધું અહીંયા અથડાશે, પછી ઉપર જાય ને ઉપર, તો 10% જેટલા ભાગ શું થાય? લખ્યું છે ચોખ્ખું, જેટલી ઝડપ ગુમાવે. તો ઝડપ ગુમાવે તો 10% ગુમાવે તો 90% બાકી વધે. તો મેં જે અંતિમ હતી એની આની કેટલી ટકા વધી? આની 90%, એટલે 90 મીટર પર સેકન્ડ આવે. તો આપણે અથડાય ત્યારે કેટલી હતી? 42. અથડાય ત્યારે કેટલી હતી? 42. તો ઉપર જાય ત્યારે કેટલી હોય? 42 ના 90% થાય, 10% કાઢી નાખવાની. એટલે આનો પ્રથમ અથડામણ બાદ v0, એટલે હવે અહીંયા આપણો v0 આવશે, શરૂઆતનો વેગ v0. અને હું v0 જ કહીશ. પ્રથમ અથડામણ બાદ આ પહેલી ગતિની વાત કરી. આ અથડામણ પહેલાની બધો કિસ્સો હતો. હવે અથડામણ બાદનો કિસ્સો છે, તો v0. તો v0 કેટલો આવ્યો? 42 ના 90%. તો 42 ના 90% છે, તો શું આવે? 42 ના 90% એટલે 42 ગુણ્યા 90 ભાગ્યા 100. ટકાને કાઢવા હોય તો ભાગ્યા 100 કરવા પડે ને. એટલે કરો ચલો. આમ થાય, નકર પાછા અમુક કેસ ક્યાંથી ડાયરેક્ટ લેવા? 42 ગુણ્યા 90 ભાગ્યા 100 કરો તો ટકા નીકળી જાય. ગુણ્યા 37.8. આ તમારો અથડામણ બાદ, પ્રથમ અથડામણ બાદ ની શરૂઆતની ઝડપ હતી v0. જો ઉપર જાય છે તમારો પ્રવેગ એ તો ફિક્સ જ રહેશે. એ બરાબર તો માઇનસ જી, જે આવશે -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એ ફિક્સ જ છે. તો એક કામ કરો અને બુદ્ધિ ચલાવો. ઉપર જાય 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 છેક સુધી ન જાય, અહીંયા કશે આવીને ઊભો રહી જશે. તો અંતે તો સ્થિર જ થાય. આ અંતે તો કેવો થવાનો? સ્થિર જ. તમને એનો અંતિમ વેગ v પણ મળી ગયો, જે કેટલો હશે? એક કામ કરીએ અને લાલ અક્ષરે લખો એટલે અલગ દેખાય. આ જે અંતે, તો આ સ્થિર જ થાય, એટલે અંતિમ વેગ તો કેટલો થઈ ગયો? 0.
અને તમારો a બરાબર તો g એ ઓલવેઝ માઇનસ g નીચે જ આવે, બરાબર, એ કહેવાની જરૂર નથી. તો આનો આ કિસ્સાનો બસ દરેક કિસ્સાની વાત કરતા જવાનું. તો અંતિમ વેગ પણ તમને મળી ગયો 0 મીટર પર સેકન્ડ. જો કયો વેગ પણ મળી ગયો? અંતિમ વેગ કેટલો મળ્યો? 0 મીટર પર સેકન્ડ. આટલી વસ્તુ તમને મળી ગઈ. તો હવે ચલો, એ અહીંયાથી કેટલો ઉપર જશે તમારે શોધવું પડે કે અહીંયાથી ઉપર કેટલો જાય. અહીંયાથી આ કેટલો ઉપર જાય તમારે શોધવું પડશે. તો અંતર શોધવું પડે અને સમય. જેમ આમાં અંતરને સમય શોધ્યા ને, આમાં અંતર આપ્યું હતું તો અંતિમ વેગને સમય શોધ્યો. તો આમાં અંતિમ વેગ તો આપણને મળી ગયો, કારણ કે છેલ્લે ઉપર જઈને સ્થિર જ થવાનો છે. તો આપણે અંતર કેટલું કાપ્યું એ શોધીએ અને સમય. કદાચ અંતરની જરૂર નથી, ન શોધીએ તો ચાલે, ડાયરેક્ટ સમય શોધી નાખશો આપણે. એક મિનિટ જોઈ લે. નથી જરૂર પડશે તો શોધશું. જો સમય બોલો, તો સમય માટે સૂત્ર કયું વપરાય આપણે બોલો? બધી જ કિંમત છે તો v બરાબર v0 પ્લસ 80. v બરાબર v0 પ્લસ 80 તો કેટલો થાય? અંતિમ વેગ 0 બરાબર v0. જોજો ક્યાં જાય છે? ઉપર. એટલે કેટલો થશે? 37.8 માઇનસ 9.8. આને કહેશું આપણે અથડામણ બાદ છે, એટલે સમય હું ખાલી અલગ કરવા માટે આને t2 કહીશું. t2 બરાબર. કયું કહીશ? t2. તો તમને t2 મળે. t2 બરાબર 37.8. આ બાજુ જાય એટલે માઇનસ થાય, છેદમાં 9.8, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો 0.8 છે લખી એમ નહીં કરતા બામ 37.8 ભાગ્યા 9.8 તો આવ્યો 37.8 ભાગ્યા 9.8 3.857 3.857. 3.857. સર તમે શું જોવો છો? હું ખાલી એ લોકોએ સમય કેટલો લીધો છે? 3 પોઈન્ટ એક જ મિનિટ બેટા, કેમ આમ કર્યું છે? ચલો, આ લોકોએ અલગ રીતે દાખલો કર્યો છે. 10% ને એવું કહ્યું છે. મારી રીતે કરું જો 3 પોઈન્ટ મારો ગુડિયાને પ્લીઝ 3.857 લખો. આપણે આપણી રીતે કરીએ. 3.857 t2. એ લોકોએ છે ને બધા થોડુંક અલગ કર્યું છે. દાખલા તરીકે અલગ નું કર્યું છે, અહીંયા 10% ગુમાવે એમ છે, બરાબર. તો એ લોકો શું કરે? 10% બાદ કરે, આના 10% કરે, 42 ના 10% એટલે 4.2 એટલી ઓછી થાય. તો 42 માંથી 4.2 કાઢો તો કેટલું થાય? 37.8. એટલે 10% ગુમાવે એટલે 10% શોધે, પછી 10% ને ઓરિજિનલ માંથી બાદ કરી એટલે 90% મળે. પણ ડાયરેક્ટ જ લખાય ને કે ભાઈ 90% બાકી વધે. તો સમય થયો 3.857. ક્યાં સુધી પહોંચવાનો? અહીંયા ક્યાંથી ઉપર સુધી પહોંચવા માટે લાગતો સમય થયો 3.857. એકમ લખવો પડશે આપણે સેકન્ડ. સેકન્ડ. અને આપણને આલેખ કોનો દોરવાનો કીધો છે? એ ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો કીધો છે. અંતર વિરુદ્ધ સમય નથી, ઝડપ વિરુદ્ધ સમય. તો તમને t2 મળી ગયો. એટલે એ ભાઈને અહીંયાથી અહીંયા પહોંચતા કેટલો સમય લાગશે? અહીંયાથી અહીંયા સુધી પહોંચતા. નીચે આવતા સમય લાગ્યો t1. આ કિસ્સાનો સમય t1. ઉપર પહોંચતા સમય, ઉપર પહોંચવા માટે કિસ્સાનો સમય આવ્યો t2. અહીંયા લખું છું, આ ટાઈમ પાસ નથી કરતો, આ t2 આની વાત કરી. આ બીજો કિસ્સો, બરાબર. હવે થોડી બુદ્ધિ ચલાવો. જેટલો સમય આને ઉપર પહોંચતા થયો હશે એટલો સમય એને નીચે આવતા થાય. કેમ? અહીંયાથી આમ ઉપર ગયો, દડો અહીંયા થાય. સિમ્પલ વસ્તુ સમજો. દડો આમ અથડાણો, પછી પાછો ઉપર જાય તો એટલો જ સમય લાગે. કેમ? અથડાઈને ઉપર ગયો. કારણ કે મેં આને નાખું, જોજો અહીંયાથી, અને હું અહીંયાથી નાખું આમ. કેમ? હા, આપણે હવાનો અવરોધ ના પદાર્થ સીધો ગતિ નથી કરતો.
એક વ્યવસ્થિત પદાર્થ છે ને, ચલો આનું ઢાંકણું લઈ લો, આમ નાખો, આમ જેટલો ગયો તમે જોશો તો જેટલો સમય ઉપર જતા થાય એટલો જ સમય નીચે આવતો થાય. આપણામાં કદાચ ન બને, કેમ? કારણ કે આપણે હવાનો અવરોધ લાગે છે, પણ અહીંયા તો હવાનો અવરોધ હોતો નથી. તો જો અહીંયા મૂકશો તો જેટલો ઉપર જાય એટલો જ નીચે આવે, જેટલો ઉપર જાય એટલો જ નીચે આવે, જેટલો ઉપર જાય એટલો જ નીચે આવે. એટલે એનો મતલબ એમ થયો કે અહીંયા અથડામણ બાદ જે પરિસ્થિતિ નીચેથી ઉપર જવાની થશે એ જ પરિસ્થિતિ ઉપરથી ક્યાં આવશે? નીચે. પ્રથમ અથડામણ બાદ ગતિ ક્યાં થાય છે? નીચેથી ઉપર. એ ધ્યાન આપજો. એટલે પ્રથમ અથડામણ બાદ ક્યાં ગતિ થાય છે? નીચેથી ઉપર. આમાં આ જ મેન છે, ક્યાં અટવાવાનું નથી. હવે પ્રથમ અથડામણ બાદ ક્યાં? ઉપરથી નીચે. અથવા તમે એમ કહી શકો બીજા અથડામણ પહેલા. હવે આ દળો ઉપરથી નીચે આવશે. હા, હવે એના માટે શરૂઆતનો વેગ કેટલો થઈ ગયો? 0. હા, અને અહીંયા આવીને અથડાશે. એટલે આને કહેવાય બીજા અથડામણ પહેલા. એમ લખો ને ભાઈ આપણે. આને કાઢી નાખો, ખોટું ઉપર નીચે નથી કરવું. આ વસ્તુમાં ખબર પડી. આ પ્રથમ અથડામણ. હવે નીચે આવે તો બીજા અથડામણ પહેલાની વાત છે. તો આનો શરૂઆતનો વેગ 0 અને અહીંયા અથડાશે. કહેવાનું હોય બેટા, જેટલા વેગથી ઉપર ગયો હોય અહીંયા 0 થયો તો પાછો નીચે આવે તો એટલો જ વેગ થવાનો. કોઈ ફરક પડે નહીં. બુદ્ધિ ચલાવજો. કારણ કે અહીંયા હવાનો અવરોધ નથી. જેટલું ઝડપ અહીંયા ઉપર જાય તો અહીંયા જેટલી ઝડપ મેળવે તો પાછો એટલી ઝડપથી નીચે આવે. જો સિમ્પલ, આમ લોજિકલી જો તો એ જ ઝડપ આવે. તમે દાખલા તરીકે તમે પોતે છોકરાઓએ ખાસ રમત કરી હોય તો દડો લઈને આમ ઉપર જોરથી કરીને આમ નાખે. તમે જેટલી સ્પીડથી નાખશો ને જ્યારે પાછો આવે ત્યારે એટલી સ્પીડ હોય. કારણ કે હા, આપણે તો થોડોક હવાનો અવરોધ હોય છે. જ્યારે વ્યવહારમાં ખરેખર એવું આપણે તો જે ગણતરી કરી વ્યવહારમાં અવરોધ હોય, પણ આપણે અહીંયા એવું ધ્યાનતા નથી. એટલે એનો મતલબ એમ થયો બીજા અથડામણ બાદની જે પરિસ્થિતિ આવે એવી જ પરિસ્થિતિ બીજા અથડામણ પહેલાની થઈ જાય. સોરી, ભૂલ કરી બોલવામાં. પ્રથમ અથડામણ બાદની જે એટલે ઉપર જેવી સ્થિતિએ જાય એવું જ પાછું નીચે આવે. એટલે અહીંયા આવે ત્યારે ડાયરેક્ટ જ લખી નાખવાનું. આપણે આ કિસ્સા ખોટું લાંબુ લંગર કરવાનું થતું નથી. અને કાઢો. તો હવે શું લખવાનું કે બીજા અથડામણ પહેલાની ગતિએ પ્રથમ અથડામણ બાદની ગતિ જેવી જ હોય છે. અહીંયા લખવાનું હવાનો અવરોધ અવગણેલો છે. હવાનો અવરોધ શું કરો? અવગણો. જૂની વાત છે. જોજો બેટા, મજા આવશે. એટલે હવે શું લખશું આપણે? બીજા અથડામણ પહેલા બીજા અંતર શોધવું પડશે. હું વિચારું છું અંતરની જરૂર પડશે. અંતર જોશે બેટા, એના વગર દાખલો મજા નહીં આવે. ચાલ કેટલું થયું? 4.28, 3.375. બરાબર. 3.375 પાછો 3.375 સમય ગણું છું. કુલ સમય કેટલો થયો? ઉપરથી નીચે આવ્યો 4.28 પ્લસ 3.375. બરાબર. પ્લસ એટલે અહીંયા નીચે આવ્યું 4.28, પાછો ઉપર ગયો 3.375, પાછો પ્લસ 3.375. એટલે
ક્યાં ગયો? ઉપર ગયો, પાછો નીચે આવ્યો. તે બરાબર થાય છે 11.03 થયો. 11.03 થયો. હવે અહીંયા હવે જો તેવું થઈ ગયું. ચલો નહીં જરૂર પડશે. ચલો તો બીજા અથડામણ પહેલા જોજો ગોખો નથી. હું ડાયરેક્ટ લખતો જાઉં, સમજતો જાઉં. સર પરીક્ષામાં તમે ગોખજો, કારણ કે ફટાફટ 10 મિનિટ 5 મિનિટમાં લખવાનું. મારે તમને લોજિક સમજાવવાનું છે, મારે તમને ગોખાવાનું નથી. બરાબર? હા, હું પરીક્ષામાં કરતો તો આટલી બધી વાર ન લાગે, તમને સમજાવું છું. હવે બીજા અથડામણ પહેલા શું થાય કેવું? તો ચલો વિપુલ પટેલ બીજું અથડામણ, એટલે અહીંયા જોજો પાછું બીજા અથડામણ પહેલા. તો આ આવી ગયું ને, આ બીજા અથડામણ પહેલા, એટલે આ કિસ્સો થયો. તો એનો શરૂઆતનો વેગ v0 બરાબર 0 થાય. અંતિમ વેગ v બરાબર, કારણ કે બેઠી જ ગતિ છે, જેટલી ઝડપથી ઉપર ગયો હશે જ્યારે નીચે આવશે ત્યારે એટલી જ ઝડપ હોય. એટલે કેટલો હોય એનો અંતિમ વેગ કેટલો થાય? 37.8 મીટર પર સેકન્ડ. સમય t3 જેટલો ઉપર જતા સમય લાગે એટલો જ નીચે આવતા સમય લાગે 3.857 સેકન્ડ. એટલે એમને એમ બેઠું થઈ ગયું. અહીંયા આવે એટલે એ જ પરિસ્થિતિ. એટલે જ્યારે ભાઈ અહીંયા આવશે ત્યારે એનો અંતિમ વેગ, શરૂઆતનો વેગ આપણે કેટલો આવ્યો? v0 કેટલો આવ્યો? 37.8. આ ઉપર જાય એનો છે 37.8. પાછો આવે એટલે કેટલો હશે? 37.8 મીટર પર સેકન્ડ. એટલું જ હશે. પણ હવે હજી પાછો ઉપર જશે. હજી આપણે 11.03 સેકન્ડ સુધી પહોંચ્યા છે. આપણે ક્યાં સુધી પહોંચવાનું છે ખબર છે? 12 સેકન્ડ સુધી. આટલો શું પડ્યો આપણે? એક જ મિનિટ બેટા. 3.857 પ્લસ 2 પ્લસ 3.857 ગુણ્યા 2 પ્લસ 4.28 11.994 સમય આવી ગયો. અહીંયા ધ્યાન આપો. 12 સેકન્ડ ગણવાના છે. તમે શું ગણો છો? ક્યારના હું સેકન્ડ ગણું છું. દાખલામાં લો છો સેકન્ડ ગણું છું. જો આ મેં આ કીધું 4.28 એટલે અહીંયા સુધી પહોંચ્યો. આપણે 12 સેકન્ડ સુધીની જ ગતિ કરવાની છે. પછી ઉપર લઈ ગયો તો કેટલા હતા? 3.857. પાછો નીચે આવે t3 એટલો જ થશે તમારો. t3 પણ એટલો જ થશે, એમાં કોઈ ફરક પડવાનો નથી. તો આ ત્રણ સમયનો સરવાળો t1 4.28 3.375 ને આ નીચે આવે એનો સમય 3.857 75 ક્યાં બોલ 3.857. તો 3 નો સરવાળો કઈક આવ્યો 11.994. ટૂંકમાં 12 સેકન્ડની નજીક આવી ગયો. હજી 12 સેકન્ડ કમ્પ્લીટ નથી થયું. તો અથડામણ પહેલા તો આપણે તરત જ ધ્યાનમાં લઈ લઈએ. કયું? બીજા અથડામણ બાદ. તો આ બીજા અથડામણ બાદની વાત કરું તો દડો આમ ઉપર જશે, પણ એનો શરૂઆતનો જે વેગ છે તો બીજા અથડામણ પહેલા, તો હવે લઈ લો પાછું બીજા અથડામણ બાદ. તરત લઈ લેવું છે, તરત જ. તો બીજા અથડામણ બાદ ને કેમ ધ્યાનમાં લીધું એ લેવું છું. તો બીજા અથડામણ બાદ
એનો જે શરૂઆતનો વેગ છે, શરૂઆતનો વેગ v 0 એ અથડાય ત્યારે વેગ કેટલો હતો? 37.8. તો 37.8 ના 90%, કારણ કે 10% કીધું, 10% ઘટે તો 37.8 ના 90% વધે. ક્યાં ગયું? 37.8 ગુણ્યા 34.02. આટલો એનો વેગ આવે શરૂઆતનો. ત્યાં એની 12 સેકન્ડ પતી જાય. જો સમજાવું હું કેવી રીતે સેકન્ડ લેવું છું, જોજો. અહીંયાથી ચાલુ કરી દઉં, મૂકો 4.28. જો આવ્યો. હવે જુદો અહીંયાથી અહીંયા આવ્યા 4.28. અથાઈ પાછો ઉપર ગયો T2 કેટલો? T2 કેટલો? ક્યાં ગયો? 3.75 પ્લસ 3, તમારી પાસે કેલ્ક્યુલેટ કરો ને ભાઈ, પ્લસ 3.875 પ્લસ 800 ઉપર 75 પ્લસ, એટલે અહીંયા સુધી પહોંચી ગયો. પાછો ત્યાંથી નીચે આવે તો એટલો જ સમય થાય, કારણ કે કોઈ અવરોધ નથી. જેટલો ઉપરથી જેવી ગતિ કરે એવી જ નીચે આવે તો પાછો નીચે આવે તો કેટલો? પ્લસ 3.857 બરાબર છે 12.02. એટલે અહીંયા અથડાય ત્યારે 12 સેકન્ડ પતી જાય. પણ આમ જમીન સાથે અથડાય, આમ અથડાય તરત જ પાછો ઉપર આવે, એટલે એ જ સેકન્ડે પાછો આવી જાય. એટલે પાછો આવે તો બીજા અથડામણ બાદ એનો વેગ અથડાય ત્યારે 37.8 હશે, પણ જો ઉપર જશે ત્યારે 37.8 ને આપણે શોધો કેટલો હશે? 34.02, કારણ કે 10% ઘટી જાય. ધ્યાન આપજો. હવે તમને એનો આલેખ દોરવાનો કીધું છે, ખાસ જે મેન છે. તમારી પાસે બે ઝડપ વિરુદ્ધ બે કિંમત કીધી સમય. તો બે ભાગ દોરીશ, એક સમય t અને ઝડપ v. સમય t અને ઝડપ v એનો આલેખ દોરવાનો છે તમારે. t અને v. તો એના માટે આપણે એક ઓબ્ઝર્વેશન ટેબલ જેવું બનાવીએ. જ્યાં લખ્યું ને આ ટેબલનો ઉપયોગ અહીંયા કરવાનો. ચલો પહેલું શરૂઆત કરીએ તો શરૂઆતમાં સમય પણ 0, સમય પણ 0, ઝડપ પણ 0. સમય સેકન્ડમાં છે, અહીંયા લખી નાખું, એ સેકન્ડમાં છે. આ જે સમય છે અહીંયા લખાય, એ સેકન્ડમાં છે, અને આ છે મીટર પર સેકન્ડમાં. બરાબર? મુક્ત વતન કરાવો એટલે આનું કામ અહીંયા આવશે. તો શરૂઆતમાં ઝડપ પણ 0, સમય પણ 0. ઘડિયાળ ચાલુ કરી ટક 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 ટક, અહીંયા અથડાય એટલે સમય કેટલો થયો? સમય નીચે પહોંચવા માટે સમય કેટલો લાગ્યો? t1 લાગ્યો 4.28. જો તો હવે હું સમય લ્યો, હવે હું સમય લ્યો 4.28. સમય કેટલો તમે અહીંયા આવ્યો, ક્યાં ગયો? ટક 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 ટક, અહીંયા કરો તો આલેખ મસ્ત આવશે. સોડિયમ બેટા ત્યાં ગીચો થશે, આપણે ગીચો કરવો. લખી નથી નાખતો, પહેલા લખી નાખું તો જલ્દી પતે, પણ આપણે એવું નથી કરવાનું. આપણે સમજ પડવી જોઈએ, બતાવવાનું નથી આપણે. આ છે ટી જે સેકન્ડમાં, બરાબર, અને આ છે વી જે છે મીટર પર સેકન્ડ. શરૂઆતમાં 0 તો 0, પછી ચાલો કેટલો સમય થયો? હું દર વખતે તમારે આપેલું જોતા જવાનું બાજુનું. પછી સમય આવ્યો 4.28, એટલે અહીંયાથી અહીંયા પહોંચ્યો, ત્યાં ઝડપ થઈ ગઈ 42.
પછી અથાઈને તરત જ ઉપર જાય એટલે એ 4.28 જો સમય હજી બદલાવાનો નથી અથડાઈને તરત જ ઉપર એટલે સમય એટલો બધો ન બદલાય તરત ના તરત ઉપર જાય ત્યાં ઝડપ ઘટીને કેટલી થઈ ગઈ 37.8 આ હું કર્યું આ જ મેઇન સમજવાનું છે આપણે કારણ કે અહીંયાથી આવે 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 ટિક 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 અથડાય 4.28 તરત જ સેકન્ડમાં 10,000માં ભાગમાં પટ કરતો ઉપર જાય આમ અથડાય કઈ આમ દડો આવે તો દડો આમ અહીંયા આમ દિવાલ સાથે અથડાય આમાં આ દિવાલ હોય આ નીચે આ જમીન છે તમારી સરફેસ તો સરફેસ સાથે અથડાય દડો અથડાય આમ કરીને કઈ અડધો કલાક નો આવે ઠક કરતો પાછો આવે એટલે એ જ સમયે પાછો આવી જાય એટલે 4.28 એ 42 હતી 4.28 અથડામણ બાદ સમય તો એ જ રહેશે હા થોડોક ફરક પડે 28 ના પછી પાછળના ડિજિટમાં પણ આપણે ધ્યાનમાં લેવાનું નથી એ જ સમયે સીધો ઉપર ગતિ કરે એટલે ઝડપ કેટલી થઈ ગઈ એની 37.8 પછી છે કે અહીંયા ઉપર પહોંચ્યો ઉપર પણ ઉપર કેટલા સમયે પહોંચે છે ઉપર પહોંચતા સમય કેટલો લાગ્યો 3.857 એટલે આમાં હવે આપણે ઉમેરવાના 4 તો હતા 4.28 પ્લસ 3.857 ઉમેરું તો કંઈક થાય છે 8.137 સમય વધતું જશે ને 8.137 8.137 જેટલો થાય એટલે ભાઈ પાછો કારણ કે મેં અહીંયા સુધી કઈ તરત ઉપર જવા લાગ્યો ઉપર પહોંચ્યો તો આટલો આખો સમય લઈ લીધો તો અંતિમ વેગ કેટલો થઈ ગયો પાછો એનો 0 પછી પાછો હવે ઉપરથી ક્યાં આવે નીચે તો સમય કેટલો પાછો એટલો જ પ્લસ 3.857 તો 11.999 એટલે સમય થઈ જશે 12 સમય થઈ જશે 12 કારણ કે કેટલો સમય પાછો ઉમેર્યો મેં તો 12 સમયે એની ઝડપ અહીંયા અથડાય છે જો ઝડપ એની ઝડપ આવશે 37.8 જ અને પછી પાછી 12મી સેકન્ડ એટલે તરત ઉપર જાય ત્યારે ઝડપમાં સીધો ઘટાડો કેટલો થઈ જાય છે 34.02 અહીંયા લખેલું છે આપણે આનો આલેખ દોરવાનો છે આ ટેબલ બી તમારું આલેખમાં ખબર પડી ગઈ બેટા શું લખ્યું મેં આ બધું આ કામનું છે ટાઈમ પાસ નથી કર્યો મેં આ ટેબલ બનાવવાનું છે મારે આ ખાસ કેમ બન્યું એ અગત્યનું જો પહેલા જો અહીંયા ત્યાં એક જ મિનિટ બેટરી લો થઈ ગઈ ચાર્જર ભરાઈ ગયું એક જ મિનિટ ચાલુ રાખજો વંશ જલ્દી લાલ વાયર લાવી દો લાલ વાયર આવી ગયો ભાઈ ચલો જોજો અહીંયા મેં શરૂઆતમાં ઘડિયાળ ચાલુ કરું છું ટુક 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 સમય 0 વેગ 0 ટુક 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 અહીંયા 93 વેગ 42 સમય 4.28 અહીંયાથી અહીંયા આવતા 4.28 આવી ગયો અને એ જ સમય પાછો ઉપર જાય એટલે 4.28મી સેકન્ડે જ એ ઉપર જવા લાગે પણ ત્યારે ઝડપ કેટલી થઈ જાય 37.8 37.8 પછી ઉપર જાય ટુક 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 અહીંયા ઉપર આવ્યો એટલે અંતિમ વેગ 0 થઈ ગયો તો વેગ 0 પણ અહીંયાથી ઉપર પહોંચવા માટે લાગતો સમય છે t2 જે t2 તમે શોધો
3.875 એટલે મારે આ જે સમય હતો એમાં પછી પ્લસ કરવો પડે 3.875 એટલે 8.137 ઉપર પહોંચો 0 પછી પાછો સમય વધતો જ જાય એટલે 8.137 માં 3.857 ઉમેર્યું પાછું નીચે આવીને કેટલો થઈ જાય નીચે આવે એટલે વેગ કેટલો ને એટલો જ હોય 37.8 એટલે 12 37.8 પછી પાછો 12 સેકન્ડે ઉપર જાય 1 સેકન્ડે ઉપર જાય એટલે ઉપર જાય એટલે પાછો 10% નો ઘટાડો એટલે 34.02 હવે આનો આલેખ દોરો આલેખ કયો છે ટી વિરુદ્ધ વી બરાબર હવે આપણે આમાં પરફેક્ટ આ જ આંકડા લખી નાખશું ઝડપના એક 42 પછી એક 37.8 10 20 30 40 10 20 30 40 એટલે 42 પછી કેટલો છે 37.8 અમે 30 કીધા તો અહીંયા આ 35 તો અહીંયા આવશે 37.8 બરાબર પછી છે 34 તો અહીંયા દૂર દઈએ આપણે આ ફિક્સ લખી જ નાખું છું આ 0 તો અહીંયા આવશે 42 આપણી ઝડપ મીટર પર સેકન્ડ એટલે આ થઈ ગયો 42 આ 42 બરાબર પછી આ છે 37.8 સીધું અહીંયા લખી જ નાખું છું 37.8 પછી છે 34 આ થોડુંક નીચે લેવું છું નકર ભેગા જેવું લાગે એટલે બેટા થોડુંક નીચે લેવું છું અહીંયા તમારી 42 આ છે કેટલું લેવાનું છે આંકડા પેલા દોડાય પણ આ સીધો આપણે આમ જ દોડ દેવાનો એટલે અંદર શોધવા ન પડવું હોય 34.02 સમય આ સમય 2 4 6 8 10 અને 12 સેકન્ડ ને બધી સેકન્ડ આ સેકન્ડમાં છે બરાબર જો 0 એ 0 એટલે પહેલો પોઈન્ટ અહીંયા આવે પછી 42 એ 4.28 42 એ 4.28 આ 4 ને 6 છે 4.2 એટલે બહુ નજીક જ હોય અહીંયા દૂર દેવાનું અને તમારે એમાં સરળતા કરી તો આ જ આંકડો ડાયરેક્ટ દૂર દેવાનો સીધા તો આઈ જફા નહીં ડાયરેક્ટ વાંધો નહીં 4.28 42 આ 42 સમય છે 4 અને 6 ની વચ્ચે 4.28 પછી સમય 4.28 ત્યારે 37.8 સમય 4 એટલે જો પહેલા અહીંયાથી આટલો આમ આવ્યો પછી સમય 4.28 એટલે સમય આ જ સમય 4 ની બાજુમાં 4 ની બાજુમાં સમય પણ ઝડપ થઈ ગઈ 37.8 એટલે અહીંયા આવી જાય એટલે હવે આમ નીચે આવશે પહેલા પછી નીચે પછી 8.137 છે 0 એટલે 8 ની નજીક આવે ત્યાં 0 અહીંયા સીધો આ 0 ગતિ નથી એટલે આમ 0 આમ તીર નો દોયા ન કરતા પાછા અમુક જણાને ગતિ સમજી લે આલેખ ગતિપથ દર્શાવતો નથી ત્રીજો પોઈન્ટ બીજો 8.107 એટલે 8 ની નજીક જ દોર્યું પછી છે 12 સેકન્ડે 37.8 તો 12 સેકન્ડે 37.8 એટલે અહીંયા
આવ્યો અને પાછું 12 સેકન્ડે 34.02 આ એનો આલેખ કમ્પ્લીટ. આ એનો આલેખ છે. આપણે લોકો આલેખ થોડોક વધારે આપણો કમ્પ્લીટ છે. અહીંયા સુધી આવે 12 સેકન્ડ પૂરી. હા, જો જે આગળ કીધું હતું ઘણું પડે આલેખમાં ભૂલ છે એમની. સાચું હા ફોટો પાડીને મોકલી છે તમને અંદાજો હું ખોટું નથી બોલતો. આ આપણો દાખલો એટલે મેં એવું કહ્યું સમય ગણતો ગયો 12 સેકન્ડ સુધી સમય ધ્યાનમાં લીધો અને એને અનુરૂપ બધી જવાબ લખતો ગયો. પહેલા અહીંયા જે મૂક્યું સમય 0 વેગ 0 4.28 ત્યાં સમય શોધી લીધો તો સામે વેગ શોધી લીધો 42 એ 4.28 અડે તરત જ ઉપર જાય એટલે ઉપર 10% નો ઘટાડો 10% 42 ના 10% 4.2 4.2 નો ઘટાડો એટલે વધે 3 પોઈન્ટ એટલે 37.8 વધે બરાબર એટલો ઉપર જાય અંતિમ વેગ 0 તો મને સમય મળી ગયો 3.875 એટલે અહીંયાથી ઉપર જવા માટે તે 3.875 ઉપરથી નીચે 4.2 નીચેથી ઉપર સોરી 4.28 અહીંયાથી ઉપર 3.857 તો એ કુલ સમય લીધો પછી પાછો નીચે આવ્યો તો અહીંયા નીચે થાય ત્યાં 12 સેકન્ડ પતી જાય છે 1 સેકન્ડે તરત લઈ લેવાનું પાછો ઉપર જાય એટલે વેગ આવી જાય અને અથડાય તરત જ પાછો ઉપર જાય એટલે મેં વેગ નહીં શોધ્યું એ આવ્યું અહીંયા શોધ્યું બરાબર અને એને પછી આગળ તમારે આ નથી લખવાનું પરીક્ષામાં આ નોટમાં ખબર પડી જોઈએ પણ આ વસ્તુ કેમ બચ્ચો પહેલા પ્રથમ તમારે પરીક્ષામાં તો યાદ શું રાખવાનું હવે આ દાખલો પરીક્ષામાં પૂછાય તો આ તો મેં તો ગણતરી કરી તમારે કેટલું યાદ રાખવાનું સર ફટાફટ ક્યાં સુધી પહોંચવાનું બે અથડામણ કરવાની બીજી અથડામણ બાદ વેગ શોધી લેવાનું પૂરું કારણ કે દાખલા પરીક્ષામાં બદલાવાના નથી પણ આનું લોજિક સમજવા જેવું બહુ મસ્ત દાખલો જો થઈ ગયો તમારો દાખલો પૂરો તમે અંતર આપેલું તો અંતિમ વેગ અને સમય શોધો અંતિમ વેગના 10% બાદ કરો 90% રાખો તો બીજા અથડામણનો પ્રથમ અથડામણ બાદનો શરૂઆતનો વેગ મળી ગયો અને શરૂઆતનો વેગ અને ઉપર જશે એટલે સ્થિર થાય એટલે અંતિમ વેગ તમારી પાસે હોય તેના પરથી મને સમય મળી ગયો ઉપર પહોંચવા માટે જેટલો ઉપર પહોંચવા માટે સમય લાગશે એટલો જ નીચે આવવા માટે સમય લાગશે એટલે મને બીજા કિસ્સામાં એનો પણ મને સમય મળી ગયો તો ત્યાં તમારી 12 સેકન્ડ પતી જાય છે આપણે અથડામણ બાદનો વેગ લઈ લેશું કારણ કે એ જ સમયે કહેવાય 12મી સેકન્ડ અથડાય છે અને 12મી સેકન્ડે ઉપર જાય છે એટલે બે શોધવું પડે ની અથડાય ત્યારનો વેગ શોધવો પડે અને ઉપર જાય એ વેગ શોધવો પડે એટલે બે વેગ શોધી પછી એનું ઓબ્ઝર્વેશન ટેબલ બનાવ્યું 0 એ 0 4.28 એ 42 અને 4.28 એ 37.8 અથડાય અને જાય બે એક જ કહેવાય પછી ઉપર પહોંચ્યો એટલે પાછું કેટલા ઉમેરવાના 3 પોઈન્ટ ઉમેરો એટલે 8.107 રહેશે અહીંયા 0 પાછો અહીંયા ઉમેરો એટલે 12 સેકન્ડે 37.8 અથડાય અને જાય બે એક જ એટલે 12 સેકન્ડે 34.02 એનો આલેખ ચલો ખાસ વાત જય શ્રી કૃષ્ણ અને હા ઓ મિત્રો આ બાજુ ધ્યાન આ આલેખ ધ્યાન રાખજો કાલે જે એમ કરાવીશ ને એમાં આલેખ કામ આવશે એટલે ભૂલ નહીં કરતા કાલે એક દાખલો બે આલેખના દાખલા છે આલેખ પરથી દાખલા એટલે એમાં કામ આવશે ચલો ખાસ વાત